એમાં કોઈ બેમત નથી. સનાતન સંસ્કૃતિ પ્રાચીન છે, એમાં કોઈ બેમત નથી. સનાતન સંસ્કૃતિ અનંત છે, એમાં કોઈ બેમત નથી. એક નહીં, હજાર નહીં, લાખો વિવાદ પણ થાય ને તો આ સંસ્કૃતિ અટલ રહેવાની છે, એમાં કોઈ બેમત નથી, સતેજ રહેવાની છે. પરંતુ આ સંસ્કૃતિ સાથે યાત્રાધામ મંદિરો જોડાયેલા છે અને મંદિરોની અંદર ભગવાન અથવા માતાજીનું જે મંદિર છે ત્યાંથી આપણને આશીર્વાદના રૂપમાં પ્રસાદ મળે છે. પણ આ પ્રસાદને લઈને જ્યારે વિવાદ શરૂ થાય છે ત્યારે લાગ્યું કે એકવાર આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. ચર્ચા એટલે કરવી જરૂરી છે કે પ્રસાદનું અત્યાર સુધી વિતરણ થતું હતું, વિતરણ, પણ હવે પ્રસાદ વેચવામાં આવે છે અને જ્યારે પ્રસાદ વેચાય છે ત્યારે વિવાદો થાય છે. અને વિવાદની શરૂઆત આપ તમામ લોકો જાણો છો તિરુપતિ મંદિરથી થયો છે. તિરુપતિ મંદિર, તિરુમાલાનું આ મંદિર કરોડો સનાતનીઓનું આસ્થાનું કેન્દ્ર. આરોપ લાગ્યો કે ત્યાંના પ્રસાદની અંદર પ્રાણીની ચરબી અને માછલીનું તેલ મળ્યું છે. આ પ્રકારનો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરફથી, ચંદ્રાબાબુ નાયડુ તરફથી એક રિપોર્ટ પણ પ્રસારિત કરવામાં આવ્યો. જગનમોહન રેડ્ડીની સરકાર હતી એ સમયે એમને એ પણ કહ્યું કે આ આરોપ બેબુનિયાદ છે, રાજકીય દ્વેષભાવથી અને જાણી જોઈને કરવામાં આવેલ છે. આ મુદ્દે એસઆઈટીનું ગઠન થયું છે અને કોઈ ભેળસેળ થઈ છે કે નહીં તેની તપાસ થઈ રહી છે. અને બીજું જે દ્રશ્ય છે, બીજી જે વાત છે તે ત્યાંથી જે વિવાદ નીકળ્યો તે વિવાદ સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યો. સિદ્ધિવિનાયક મંદિરના લાડુના પ્રસાદનો એક વિડીયો કોઈએ વાયરલ કર્યો, આપે વિડીયો જોજો. અને એવું કહેવાયું કે લાડુનો જે પ્રસાદ હતો આપ જોઈ શકો છો એની અંદર ઉંદરનું બચ્ચું હતું એવું કહેવાયું. જો કે મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રસાદનું બોક્સ જે છે તે અમારા ત્યાં નથી અને પ્રસાદની તમામ પ્રકારનું ટેસ્ટિંગ થાય છે, તમામ પ્રકારના સેમ્પલ લેવાય છે, તમામ પ્રકારની ગુણવત્તાની કાળજી રાખવામાં આવે છે. આ મંદિરે સ્પષ્ટ કર્યું છે સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ તરફથી ગઈકાલે જે વિડીયો વાયરલ થયો હતો એ મુદ્દે સ્પષ્ટતા પણ આવી છે. હવે બીજો વિવાદ થયો અને એ વિવાદ આપણા ડાકોરનો થયો. રણછોડરાયજીનું આ મંદિર અને કાળિયા ઠાકુરનું આ મંદિર. ડાકોરની અંદર એક સેવક છે જે મંદિરના પૂજારી છે, તેમને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી, તેને લઈને વિવાદ થયો. તેમનું કહેવું એમ છે કે પ્રસાદીનો જે તિરુપતિ મંદિરની પ્રસાદીની તપાસ થાય છે તે રીતે ડાકોરના મંદિરનો જે પ્રસાદ છે તેની પણ તપાસ થવી જોઈએ, ટેસ્ટિંગ થવું જોઈએ. તેમનું કહેવું એમ છે કે પહેલાં આની જે ગુણવત્તા હતી ને જેટલા લાંબા સમય સુધી એને રાખી શકાતો હતો પ્રસાદને, એટલો હવે તાજો રાખી શકાતો નથી અને ગુણવત્તા ઉપર તેમને સવાલ ઉઠાવ્યા. આશીષભાઈ સેવક પૂજારી છે, તો ટ્રસ્ટી ટેમ્પલ કમિટી ડાકોર છે ભરતભાઈ કંભોળજા, એમને આ મુદ્દે સ્પષ્ટતા પણ કરી છે. બંનેને સાંભળી લઈએ. એક તરફી વાત ક્યારે ના હોવી જોઈએ, વિવાદમાં બે તરફી પક્ષ જાણવો જરૂરી છે. બંને વાત આપણે જાણી સાંભળી લઈએ. જેવી રીતે તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ રીતે ડાકોર મંદિરના પ્રસાદની પણ તપાસ થવી જોઈએ. કારણ કે પહેલા જામખંભાળિયાનું ઘી આવતું હતું, 1 મહિના સુધી લાડુને કશું થતું નહોતું. આ અત્યારના જે ઘીમાં 4-5 દિવસમાં લાડુમાં સ્મેલ આવવા મળે છે, લાડુ વરતા નથી. મારી એ માગણી છે અને લાગણી સાથે કહું છું કે તપાસ થવી જોઈએ, સ્પેશિયલ રિપોર્ટ થવો જોઈએ મંદિરના પ્રસાદનો. કોઈ વૈષ્ણવની હજુ આજ દિન લગી મંદિરમાં પ્રસાદ અંગે મંદિરના દરના લાડુ બાબતમાં કોઈ ફરિયાદ આવી નથી. જે વિદેશ જાય છે એ લોકો પણ આ પ્રસાદ લઈ જાય છે. અગાઉ ઘી કેવું હતું, શું હતું, એની કોઈ વાતચીત કરવા જેવી નથી. ખેર, આ પ્રકારના વિવાદોને કોઈ સ્થાન ન હોઈ શકે. ફરીથી કહું છું, જ્યાં પ્રસાદ વેચાય છે, પેકેટમાં વેચાય છે, ત્યાં આગળ ઉઠે છે, ત્યાં જ આગળ ઉઠે છે ને એટલે જ ચર્ચા કરી રહ્યો છું. અંબાજી યાત્રાધામના પ્રસાદનો વિવાદ આપ તમામ લોકો જાણો છો. મોહનથાળના પ્રસાદનો વિવાદ, પહેલાં સુખડીનો પ્રસાદ, ચીકીનો પ્રસાદ, મોહનથાળનો પ્રસાદ બાદ ચીકીનો પ્રસાદ, પછી ફરી એકવાર મોહનથાળનો પ્રસાદની વાત આવી. ત્યારબાદ એના સેમ્પલ, એના ઘીને લઈ, એના કોન્ટ્રાક્ટને લઈ અને મોહિની કેટરર્સ જે છે તેને લઈને વિવાદ થયો. આપ તમામ લોકો જાણો છો અને એ જૂનો વિવાદ છે. ત્યારબાદ દ્વારકાની વાત કરી લઈએ, જગત મંદિર, અને અહીંયા પણ
તમામ પ્રકારના ટેસ્ટિંગ થાય છે. ફૂડ એન્ડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની જોગવાઈ પ્રમાણે તમામ પ્રકારના ટેસ્ટિંગ થાય છે. આપ જોઈ શકો છો તમામ ઠેકાણે ટેસ્ટિંગ થાય છે. હું ફરીથી કહું છું, તમામ મંદિરોની અંદર ટેસ્ટિંગ થાય છે, પણ વિવાદો ઊભા કરવામાં આવે છે અને વિવાદો દુર્ભાગ્યપૂર્ણ રીતે જ્યાં જ્યાં થયા છે ત્યાં પ્રસાદ વેચાણ કેન્દ્રો છે. પ્રસાદ વેચાણ કેન્દ્રો છે. ખેર, સ્વાભાવિક રીતે સનાતન સંસ્કૃતિની વાત હોય એટલે જગતગુરુનું શું કહેવું છે ને એ જાણવું જોઈએ. बात यह है कि अगर बाला तिरुपति जी मंदिर का संचालन किसी महात्मा के पास होता, धर्माचार्य के पास होता, आचार्य के पास होता, परंपरा वाले आचार्य के पास होता, संप्रदाय आचार्य के पास होता, तो ये गलती कभी नहीं हो सकती थी. ये राजनीतिक लोगों का काम नहीं है मंदिरों का संचालन करना, ये शासन का काम नहीं है मंदिरों का संचालन करना. जिनका ये विषय है, धर्म का विषय है, उसका निर्णय धर्माचार्य देंगे. આપણા ગુજરાતમાં તો દેવભૂમિ સંસ્થાન ટ્રસ્ટ પણ છે. દેવભૂમિનું આખું એક બોર્ડ છે, યાત્રાધામ વિકાસ બોર્ડ. ચૈતન્ય શંભુ મહારાજ તેના પૂર્વ અધ્યક્ષ છે. તેમને શું કહ્યું એ સાંભળી લઈએ. પ્રસાદનું વિતરણ હોવું જોઈએ. હું એવું માનું છું કે પ્રસાદનું વેચાણ ન હોવું જોઈએ. પ્રસાદ એ આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલી વસ્તુ છે. એનું સન્માન જળવાય. શ્રદ્ધાળુ ભક્ત પ્રસાદ આરોગી અને પોતાની જાતને ધન્યતા અનુભવે એવી ભાવના સાથે આનો વહીવટ થવો જોઈએ. ખેર, હું ફરીથી કહું છું, પ્રસાદ પ્રભુના ચરણમાં ધરાવેલો થાળ છે. પ્રસાદ હરમેશ એક કણ હોય કે મણ જ્યારે પ્રભુના ચરણમાં ચડે છે ત્યારે તેની પવિત્રતા હરમેશ યથાવત રહે છે. કોઈ એમાં જે પણ મિલાવટ કરે પણ શ્રદ્ધા સાથેનો એ પ્રસાદ જે છે તે હરમેશ પ્રસાદ જ હોય છે. પરંતુ જ્યારે વિવાદ ઊભા થાય છે ત્યારે લાગે છે કે એકવાર ચર્ચા કરીને સમજવું જોઈએ આ વિવાદ કેમ થાય છે. આપણે તમામ લોકો જાણીએ છીએ અનેક મંદિરો એવા છે જે તે રાજ્ય સરકાર અથવા પુરાતત્વ ખાતું અથવા કલેક્ટર એ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. કંટ્રોલિંગ એનું છે. અને જ્યારે સરકારી સંસ્થા સાથે જોડાય છે ત્યારે સ્વાભાવિક રીતે જ સરકારને મહેસૂલ એટલે કે આવકમાં રસ હોય છે. અને જ્યારે આવકની વાત થાય છે ત્યારે આ પ્રકારના વિવાદો ઊભા થાય છે. ચર્ચાની શરૂઆત કરતાં પહેલાં હું સ્પષ્ટ કરી દઉં, અનેક ઠેકાણે ભંડારા ચાલે છે. અનેક ઠેકાણે આપણે જોઈએ છીએ આપણા ગુજરાતની અંદર જ તમામ દર્શનાર્થીઓને ભોજન પીરસાય છે, પ્રસાદ તરીકે પીરસાય છે. આજ સુધી એક પણ ભંડારાના કે એક પણ આ પ્રકારના પ્રસાદ ભોજનમાં ક્યારે કીડી પણ જોવા મળી હોય ને એવી ફરિયાદ નથી આવી. ક્યારે એક સાથે બનતો ટન બંધ બનતો ભોજન પ્રસાદ ક્યારે ફૂડ પોઈઝનિંગ થયું હોય ને એવું જોવા સાંભળવા નથી મળ્યું. એ જ રીતે શીખ સમુદાયની અંદર પણ આપણે લંગરમાં ખાઈએ છીએ, એ પણ ભોજન પ્રસાદ છે. ક્યારે નહીં, કારણ કે ત્યાં ભાવ છે, ભાવ ભક્તિનો છે, ભાવ શ્રદ્ધાનો છે. પણ જ્યારે પ્રસાદ વેચાય છે ને ત્યારે ભાવ આવે છે. ભાવ બંને જગ્યાએ છે. ત્યાં ભક્તિનો ભાવ છે, અહીંયા રૂપિયાનો ભાવ છે. અને જ્યારે રૂપિયાનો ભાવ આવે છે ને ત્યારે આ સ્થિતિ સર્જાય છે અને ત્યારે જ વિવાદો થાય છે. રાજુભાઈ ધ્રુવ ભારતીય જનતા પક્ષના નેતા, હેમાંગભાઈ રાવલ કોંગ્રેસના નેતા, જ્યોતિનાથજી મહારાજ ધર્મગુરુ મારી સાથે જોડાયા છે. હેમાંગભાઈ, આપ શું માનો છો? શું કારણ કે પ્રસાદને લઈને વિવાદ થાય છે અને કેટલું દર્દ થાય છે જ્યારે પ્રસાદ વિવાદનું કારણ બને છે? રોનકભાઈ, સૌ પ્રથમ તો સનાતન ધર્મની અંદર જે પ્રસાદ વહેંચવાની કહું છું હું, જે અત્યારની જે પદ્ધતિ છે એ પહેલાં હતી એના કરતાં જુદી છે. એક જમાનામાં જ્યારે પ્રસાદ વહેંચવામાં આવતો તો આજે પણ તમે જુઓ મંદિરોની અંદર
કોઈ ગરીબ હોય કે અમીર હોય પોતે ધરાવેલો પ્રસાદ વહેંચતા હોય તો એ આપવામાં પણ કોઈ પણ નાત જાત ઊંચ નીચના ભેદભાવ કર્યા વિના દરેકને વહેંચે છે અને લેનારા પણ ગરીબ હોય કે અમીર હોય પ્રેમથી એ પ્રસાદને આરોગે છે. મેં ને તમે પણ મંદિરમાં ગયા હશું ત્યારે કોઈકને પ્રસાદ આપેલો હશે અને કોઈકના હાથેથી પ્રસાદ લીધેલો પણ હશે. આની અંદર કોઈ વેચાણની પ્રવૃત્તિ આવતી નથી. હું બીજી વાર કહું કે તિરુપતિમાં હું દર્શન કરવા ગયેલો છું એટલે મને ખ્યાલ છે. તિરુપતિના પ્રસાદને જીઆઈ ટેગ પણ મળેલો છે. જીઆઈ ટેગ એને મળે, પાટણના પટોળા હોય તો એને જીઆઈ ટેગ મળે, વિશિષ્ટ જે વસ્તુ હોય એને જીઆઈ ટેગ ઇન્ટરનેશનલ મળે. એના માટે આખી એની પ્રોસેસ કરવી પડે. એકદમ શુદ્ધ પ્રસાદ હોય ત્યારે જ એને મળે છે. આવા નાના મોટા છમકલાથી, હું આને છમકલા કહું છું, સનાતન ધર્મ કદી પણ એ વિવાદિત થવાનો નથી. આજે તમે જોવું કે છેલ્લા 3 દિવસમાં 15 લાખ લાડુ ત્યાંથી વહેંચાયા છે. તિરુપતિમાં હું દર્શન કરવા ગયો તો 2-3 વાર ગયેલો છું. મંદિરમાંથી બહાર નીકળીએ ને ત્યારે તિરુપતિની અંદર, ફરીથી અંડરલાઇન કરીને કહું છું, દરેક આવનાર દર્શનાર્થીને એક પ્રસાદનો લાડુ એ વહેંચવામાં આવે છે, વેચવામાં નહીં. પછી તમારે વધારે જોઈતા હોય તો તમે બહાર એને લાઇનમાં ખરીદી શકો છો. અંબાજીની અંદર ભૂતકાળમાં પ્રસાદ આ રીતે વહેંચવામાં આવતો હતો. આજે અંબાજીની પરિસ્થિતિ શું છે? આજે અંબાજીમાં 370 રૂપિયાની ચા ધારાસભ્યો પી જાય, 2 વાર 720 રૂપિયાની ચા પી જાય, 1750ની ડીશ જમી જાય, પણ માતાજીના પ્રસાદમાં વહેંચવાનો નહીં પણ વેચવાનો. અંબાજીની અંદર માતાજીને જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ 51 શક્તિપીઠનું ઉદ્ઘાટન કર્યું ત્યારે 51 શક્તિપીઠની અંદર માતાજીને થાળ ધરાવવામાં આવતો હતો. આજે માતાજીને થાળ પણ ધરાવવાનો બંધ કરી દેવામાં આવ્યો છે. એક મોહનથાળનું ચોસલું મૂકવામાં આવે છે. મારી તો માગણી છે ને આનું કારણ એ જ છે જે શંકરાચાર્યજીએ કીધું. સનાતન ધર્મની અંદર શંકરાચાર્યજી કે એ સનાતન સત્ય કહેવાય અને એમની આખરી વાક્ય કહેવાય. શંકરાચાર્યજીએ કીધું, એ સ્પષ્ટ કીધું કે અત્યારનો વહીવટ એ રાજકારણીઓ કરે છે, અત્યારનો વહીવટ એ આઈએએસ આઈપીએસ ઓફિસરો કરે છે. એના લીધે જો આ જ વહીવટ ધર્માચાર્યોને આપ્યો હોય અથવા આ જ વહીવટ કોઈ મઠને સોંપેલો હોય તો તમે જેમ તમારી શરૂઆતની ઓપનિંગ રિમાર્ક્સમાં કીધું કે જલારામ મંદિરમાં સદાવ્રત વર્ષોથી ચાલે છે, બગદાણાની અંદર સદાવ્રત ચાલે છે, અસંખ્ય જગ્યાએ સદાવ્રત ચાલે છે જ્યાં સરકારનો કોઈ જાતનો હાથ નથી અને ત્યાં પૈસાથી નથી વહેંચાતું. એ જગ્યાએ આવા કોઈ પણ પ્રકારના વિવાદો થયા નથી. જે વિવાદ થયા છે એ દુઃખદ છે, પણ સનાતન ધર્મ છે એ હંમેશા પરિવર્તનમાં માને છે. સનાતન ધર્મના વિરોધીઓએ, ખાસ કરીને નાસ્તિકોએ પણ એ સમજી લેવાની જરૂર છે કે આવા વિવાદો જે છે એ તમે સોશિયલ મીડિયામાં અલગ રીતે વકરાવો છો, એનેથી સનાતન ધર્મને નુકસાન નથી થવાનું. સનાતન ધર્મ જે છે એ સનાતનથી હતો અને સનાતનથી રહેવાનો છે. આજે રોનકભાઈ, હું ને તમે ચર્ચા કરીએ છીએ તો વધુ સારી આ સનાતન ધર્મની અંદર શું આપણે વ્યવસ્થા હોઈ શકે એની ચર્ચા કરીએ છીએ. અંબાજી મંદિરની અંદર ચીકી પ્રસાદ જે છે, જે હતો ત્યારે એનો વિરોધ કર્યો હતો તો એક કોંગ્રેસ પક્ષ તરીકે અમે કર્યો હતો, એના કરતાં એક સનાતની તરીકે અમે એની વધારે વાત કરી હતી અને સરકારે છેલ્લે મોહનથાળ ફરીથી ચાલુ કરવો પડ્યો. એમ સમગ્ર ગુજરાતની અંદર જ્યાં જ્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિઓ છે ત્યાં મારું સૌથી પહેલી માગણી છે કે ગુજરાતની અંદર ટ્રસ્ટો જે છે એ સરકારને હસ્તક છે. આ ટ્રસ્ટની અંદર ટ્રસ્ટીઓ કોણ? તો કલેક્ટર હોય, મામલતદાર હોય, જિલ્લાના પ્રમુખ હોય. આની જગ્યાએ ધર્માચાર્યોને, ભલે તમે ધર્માચાર્યો તમારા ઓળખીતા મૂકો, ભાજપના સમર્થનમાં મૂકો, પણ ધર્માચાર્યોને મૂકો, તમે ધર્મના જાણકારોને મૂકો, તો આવા પ્રકારની જે સનાતન ધર્મની અંદર એને બદનામ કરવાની પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિ સદંતર બંધ થાય. ફરીથી મારી અત્યારે એબીપીના ન્યૂઝના માધ્યમથી એક છેલ્લી માગણી એ છે કે અંબાજીની અંદર 1 વર્ષ પહેલાં ઘીના સેમ્પલ લેવાયા હતા, એનો FSL રિપોર્ટ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યો. મને લાગે છે એ પણ જલ્દીથી જાહેર કરીને પરિવર્તનની એક નવી શરૂઆત કરવી જોઈએ. રાજુભાઈ મારી સાથે જોડાય છે. રાજુભાઈ, આપ તો યાત્રાધામ બોર્ડ સાથે જોડાયેલા રહ્યા છો. આજ આપણું શક્તિપીઠ અંબાજી, મને યાદ છે સ્કૂલના પ્રવાસમાં જતા હતા, પૂનમ ભરવા જતા હતા, ત્યાં ભોજનશાળા જે હતી ત્યાં ભોજન પ્રસાદ લેતા હતા. ભોજન પ્રસાદ લેતા હતા, હું આ શબ્દ કહું છું. ભોજન લેવા નહોતા જતા, ખાડો પૂરવા નહોતા જતા, પ્રસાદ માટે જતા હતા. અને એ પ્રસાદ કોઈ પણ પ્રકારના પૈસા લીધા સિવાય અપાતો હતો. ભોજન પ્રસાદ કહું છું. અને એ આખું જે ભોજનાલય ચાલતું હતું, ભોજન પ્રસાદ તૈયાર થતો હતો. અનેક લોકો ત્યાં ઘી આપી જતા.
અને શ્રદ્ધા સાથે આપેલું ઘી હોય ને, મોંઘામાં મોંઘું, સારામાં સારું ક્વોલિટીનું શોધીને આપી જતા. ત્યાં આટો પણ ક્વોલિટીવાળો શોધીને આપી જતા, કારણ કે ભાવ સાથે આપી જતા, ભાવ પૂછીને લેતા હતા. મોંઘો છે ને સારો છે ને એવું. સ્થિતિ ત્યાં પણ બદલાઈ. તમને નથી લાગતું ધાર્મિક સ્થળોને એક તો રાજનીતિથી દૂર રાખવા જોઈએ અને વેપારીકરણથી દૂર રાખવા જોઈએ? રોનકભાઈ, આપની ચિંતા, આપની લાગણી હું સમજી શકું છું, અને મને એવું લાગે છે કે આપે યોગ્ય સમયે એક એવો મુદ્દો લીધો છે કે ભવિષ્યમાં આ મુદ્દો ચર્ચાવાથી આવનારા સમયમાં યાત્રાધામોમાં પ્રસાદીના વિતરણમાં પ્રસાદી બનાવવામાં આવે છે અને પ્રસાદી ભક્તોમાં વહેંચવામાં આવે છે, ત્યારે મને લાગે છે કે આપણો આજની ચર્ચા એમાં જે રીતે આપે આ મુદ્દાની માવજત કરીને લઈ જાઓ છો, આ એપ્રિશિએટ એટલા માટે કે આ એક સમૂહ ચિંતનનો વિષય છે. આ કોઈ સરકાર પક્ષ એનો વિષય નથી, પરંતુ લાખો આસ્થાળુઓ, ભાવિકો, ભક્તો, જે લોકો શ્રદ્ધાળુઓ છે એની આસ્થાનો વિષય છે. આજે જે રીતે તિરુપતિમાં આ ઘટના સર્જાણી અને એના પરિપાક સ્વરૂપે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણે રોનકભાઈ, હું આપને એટલું કહીશ આપના માધ્યમથી, એબીપી અસ્મિતા ચેનલના માધ્યમથી, કે ગુજરાતમાં આપણે મોટાભાગના યાત્રા સ્થળોમાં એક ભગવાનની કૃપાથી સારું છે કે પ્રસાદમાં એવી ભેળસેળની ફરિયાદો નથી થતી. ક્યાંક વયનું હોય, નાની મોટી ઘટના હોય તો એનો તાત્કાલિક ઉકેલ પણ કરવામાં આવ્યો છે. આજે પાવાગઢ હોય તો પાવાગઢમાં લેબોરેટરી ટેસ્ટિંગ કરેલું ઘી જ વાપરવામાં આવે છે. આ જ વસ્તુ અત્યારે અંબાજીમાં ચાલે છે. એક છે કે પેલા યાત્રાળુઓની સંખ્યા મર્યાદિત હતી, સુવિધાઓ મર્યાદિત હતી, યાત્રાળુઓ પ્રવાસીઓને માટેના માર્ગો એની પણ મર્યાદા રહેતી. હવેના સમયમાં પ્રજા ખર્ચી શકે છે, એફોર્ડિંગ બની છે, અને યાત્રા પ્રવાસનનું પ્રમાણ વધ્યું છે. આજે કોઈ પણ યાત્રાધામમાં આપ એના યાત્રાના ફિગર કઢાવો, આંકડા કઢાવો, અનેક ઘણા લોકો આજે બદ્રીનાથ, કેદારનાથ હોય, અંબાજી હોય, પાવાગઢ હોય, પદ્માધામ મંદિર હોય, તિરુપતિ હોય કે કોઈ પણ જગ્યાએ વધુ સંખ્યામાં જાય છે, સોમનાથ હોય કે દ્વારકા. ત્યારે આજનો આ વિષય છે એમાં હું આપની સાથે સહમત છું કે પ્રસાદી દેવામાં ક્યાંય ભેળસેળ ન થવી જોઈએ. એક બીજું કે એકદમ ગુણવત્તાયુક્ત વિશુદ્ધ ઘીમાંથી બનેલી વસ્તુ જ દેવી જોઈએ. અને મને લાગે છે કે મોટાભાગના આપણા યાત્રાધામોમાં આ વસ્તુ અત્યારે શુદ્ધ ઘીની પ્રસાદી આપવામાં આવે છે. ક્યાંક આજે યાત્રાધામમાં કે લાંબા અંતરના પ્રવાસીઓ આવતા હોય તો આજે લાડુની સાથે ચીક્કી પણ આપવામાં આવે છે. આપણે સોમનાથની વાત કરીએ, આ જ વસ્તુ મોહનથાળની વાત અને ચીક્કીની વાત કરીએ તો એમાં પ્રજાની લાગણી હતી કે ભાઈ ચીક્કી કરતાં મોહનથાળ વધુ પ્રિફરેબલ છે. તો રાજ્ય સરકારે એક ઉમદા નિર્ણય લીધો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હરમેશ પ્રજાવત્સલ શાસક તરીકે એમણે આ વાતને ગંભીરતાથી નોંધ લીધી અને મોહનથાળ આપ જુઓ કે આ ભાદરવી પૂનમ આ મહિનામાં આ કેટલા દરરોજના લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હતા અને આજે ત્યાં ખૂબ સુખરૂપ રીતે પ્રસાદીનું વિતરણ થયું છે અને સાથે ક્યાંય ફરિયાદ નથી આવી. અને જે પ્રસાદી બનાવવામાં આવી હતી એ પૂરેપૂરું વિતરણ થઈ ગયું છે. એટલે મને એવું લાગે છે કે આ મુદ્દો આજનો છે એ આવનારા દિવસોમાં આપણે માટે દિશાદર્શક બનશે અને ભવિષ્યમાં એક પ્રિકોશન, સાવચેતીનું એક અગત્યનું કારણ બનશે. આ જરૂરી હતું કે યાત્રાધામોમાં વિશાળ સંખ્યામાં જ્યારે લોકો આવતા જતા હોય ત્યાં તકેદારી રાખવી, સાવચેતી રાખવી અનિવાર્ય છે, જરૂરી છે. બીજી એક વાત કે રાજ્ય સરકાર મોટે ભાગે આપ જે રીતે હું પવિત્ર યાત્રાધામ વાઇસ ચેરમેન હતો ત્યારે અમે જોતા કે સરકારનું તંત્ર પણ સારું કામ કરે છે. ને આ પ્રથા કોઈ ભારતીય જનતા પક્ષે રાતોરાત દાખલ કરેલી નથી. આ વર્ષોથી એક પરંપરા ચાલી આવે છે જે અગાઉના શાસનમાં પણ હતી. પરંતુ આજે મને એક વાતનો આનંદ છે રોનકભાઈ કે આજે સનાતન ધર્મની વાત કોંગ્રેસના મિત્રો કરવા માંડ્યા છે. આ ભારતીય જનતા પક્ષે રાજુભાઈ એમાં નથી પડવા માંગતો, હું ફ્રેમથી બહાર નીકળવા નથી માંગતો, હું ફ્રેમથી બહાર નથી નીકળવા માંગતો. જી ટૂંકમાં કહી દેજો. તો મારે ભારતીય જનતા પક્ષના પ્રવક્તાને કહેવું છે કે ભાઈ હિન્દુત્વનું સર્ટિફિકેટ તમને આપવાનો કોઈએ ઇજારો નથી આપ્યો, પહેલી વાત. રોનકભાઈ, બીજી વાત કરું કે મારે એ જ કહેવું છે કે તમારો વિષય હતો પ્રસાદની ગુણવત્તાની સાથે વેચાવો ના જોઈએ, વહેંચવો જોઈએ. અંબાજીની અંદર 20,000 કિલો પ્રસાદ પડ્યો રહ્યો. આને જો ભાદરવી પૂનમ દરમિયાન વહેંચી દેવામાં આવ્યો હોત અને આ વસ્તુ આઈએએસ આઈપીએસ નિર્ણય કરે છે એના બદલે જો ધર્માચાર્યો નિર્ણય કરતા હોત તો આજે પ્રસાદ લોકો સુધી પહોંચ્યો હોત. બિલકુલ. જ્યોતિરાજજી મહારાજ મારી સાથે જોડાય છે. જ્યોતિરાજજી મહારાજ, જુઓ,
જ્યાં વેચાણ આવે, વેપાર આવે, ત્યાં વેન્ડર આવે, કોન્ટ્રાક્ટર આવે. જ્યાં ભક્તિ આવે ત્યાં વેન્ડર નથી આવતો, ત્યાં ભગવાન કે જે પણ માતાજી છે એનો દાસ આવે છે, એનો ભક્ત આવે છે. અને એ ભક્ત અંબાજીના કેમ્પ મેં જોયા છે. હજારો લોકો ત્યાંથી પ્રસાદ ગ્રહણ કરે છે રોડ ઉપર, ખુલ્લામાં વગડા નીચે. ક્યારે એક કાંકરો પણ ત્યાંના બટેટા પૌવામાં જોવા નથી મળતો. ત્યાં મહાપ્રસાદ કોઈ કેમ્પમાં બનતો છે, ક્યારે તકલીફ નહીં, ક્યારે ચા બની હોય તો દૂધ ફાટતું નથી. આ બધું થાય. તમને નથી લાગતું કે વેપારીકરણ ક્યાંય પણ ધર્મની અંદર 1% પણ આવે છે ને એટલે વિશુદ્ધતા આવે છે? ડાકોરમાં શું થયું તો કે ઘીનો વેન્ડર બદલાયો એટલે પેલા આરોપ લગાવે છે. હું આ જ કહેવા માગું છું, કેમ આ વેપારીકરણનું દૂષણ આવી રહ્યું છે? મૂળ વાત રોનકભાઈ, હું જો કહું તો એમ કહી શકું, પહેલી વાત ત્યાંથી ચાલુ કરું કે તમે શરૂઆત કરી હતી તે વાતને હું અત્યારે ઠૂકીને કહું કે જે જગ્યાએ ધર્મસ્થાનો પર લંગરથી માંડીને અન્નક્ષેત્રથી માંડીને અમે બધું ચલાવીએ છીએ, કોઈ જગ્યાએ પ્રોબ્લેમ નથી આવતો. આજે મહત્ત્વની વાત છે કે આ જે પ્રસાદ છે તમે જેની વાત કરો છો તે ટેન્ડરિયા પ્રસાદ છે. પ્રસાદ એ પ્રભુના સાક્ષાત દર્શન છે. અને ટેન્ડરિયા પ્રસાદ ત્યાં ઘૂસી ગયો. તમે કીધું કે વિતરણની જગ્યાએ વેચાણ થાય છે ને આ વેચાણ વેચશો ને વેચશો બેને ફેર સમજ. આજે પ્રસાદનો વેપાર જ્યાં વધી ગયો ને ત્યાં આગળ કેમ વધુ લાભ લેવો, કેમ વધુ ખાવું, પછી ડુપ્લિકેટ ઘી પકડાય. કોઈ બી સ્થળ જોયું અમે થાકી ગયા છે. અંબાજીમાં પણ ચીક્કીના પ્રસાદનો પ્રશ્ન પૂરો થયો તો ડુપ્લિકેટ ઘીનો પ્રસાદ આવી ગયો. આ તિરુવનંતપુરમમાં એટલે તિરુપતિ બાલાજીમાં પણ જોઈએ, આ જોઈએ. તો આ કેમ? મૂળભૂત વાત ત્યાં વેપલો આવ્યો છે. અને વેપલો હંમેશા ઓરિજિનલ આસ્થાને તોડી નાખે છે. આજે દુઃખની વાત છે કે આવી આસ્થાઓ સાથેના ખિલવાડ રાજકારણના હોતા હેઠળ થાય છે. તે દુઃખદ છે. કારણ કે એવા લોકો રાજકારણમાં બેસે છે જેને ધર્મ સાથે લેવા દેવા નથી. એવા લોકો બેસે કે જેને રણછોડની હાથે કોઈ લેવા દેવા ના હોય. એવા લોકો બેસે જેને તિરુપતિ બાલાજી હાથે લેવા દેવા ના હોય. અને એવા લોકો જ્યારે વહીવટ ચલાવે ત્યારે એને ધર્મની આસ્થા ના હોય એટલે સીધો વેપાર જોશે ને વેપારનો નફો હંમેશા આસ્થા તોડે છે. પણ ક્યાં સુધી તૂટશે? આવું થોડું હોય. આસ્થા તૂટે થોડી, આસ્થા તો મજબૂત થાય. રોનકભાઈ, તમારી વાત સાથે હું સહમત છું. આસ્થા મજબૂત થાય છે પણ લોકોની ક્યાંક ને ક્યાંક દિલમાં ડંખ પેસી જાય છે. અમે તો પોતે અનુભવ કરીએ છીએ. તમે નહીં માનો, આ છેલ્લા 6 દિવસની અંદર એટલા બધા ફોન આવે છે કે અમે ત્યાં ગયા હતા, અમે પ્રસાદ ખાધો, અમે કેવી રીતે શુદ્ધ થઈશું. આવા ફોન આવે છે, મને આવે છે. હું જગતગુરુ શંકરાચાર્ય સાથે હતો ત્યારે પણ હવે આ જ વાત ચાલતી હતી કે કિતને ફોન આતે ક્યાં જવાબ દે સબકો. કે આવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. જે એક વમળ ઊભો થાય છે ને તે પોતે અભડાઈ ગયાનો વમળ ઊભો થાય છે. ભગવાન મારો અભડાઈ ગયો તે વમળ ઊભો થાય છે. અને ત્યારે પ્રશ્ન ઊભો થાય છે, લોકોને ક્યાંક આસ્થાને ઠેસ પહોંચે છે. રાહુલ સાહેબ, અંતમાં એકદમ નાની કોમેન્ટ. આ તમામ વિવાદનો અંત શું? તમામ વિવાદનો અંત એક જ હોય કે સનાતન ધર્મ પ્રત્યેની આસ્થા છે એ લોકોની બરકરાર રહે. એના માટે અત્યારે સરકાર જે સંચાલિત દેવસ્થાન ટ્રસ્ટો છે એ ટ્રસ્ટોએ પોતાના ટ્રસ્ટની અંદર એ લોકલ સ્થાનિકોને અંદર ઉમેરવા જોઈએ. અને સાથે સાથે જ્યોતિરાધ્યજી હોય કે જ્યોતિનાથજી હોય કે પછી ચૈતન્ય શંભુ મહારાજ હોય, એવા જે સનાતન ધર્મના જાણકાર લોકો છે એ લોકોને આની અંદર જો ટ્રસ્ટી બનાવવામાં આવે તો આવા પ્રકારના વિવાદો છે એને આપણે ડામી શકીએ. રાજુભાઈ, આવા વિવાદનો અંત શું ટૂંકમાં? રોનકભાઈ, એક તો પહેલાં એક આ ચર્ચા થઈ, હું માનું છું કે એક તંદુરસ્ત રીતે આવી ચર્ચા થશે. એક તો શું છે કે યાત્રાધામો આજે જે રીતે મીડિયામાં આ વાતનો પ્રસાર થશે, સાવચેતીઓ 100% રાખવામાં આવશે. અને યાત્રાધામોમાં પ્રવાસન સ્થળ જે રીતે યાત્રાળુઓ વધ્યા છે સવાલ થાય, પરંતુ મને લાગે છે કે આ પ્રકારની ચર્ચાઓ થાય એ પણ જરૂરી છે. અને આપણે સૌ સાથે મળીને આ અંગે જો જાશું,
100% એક મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતના યાત્રાધામોની વાત કરીએ તો ગુજરાતના યાત્રાધામોમાં સમસ્યા નહીં સર્જાય. એટલા માટે કે મીડિયા જાગૃત છે, સરકાર પોતે પણ એટલી જાગૃત છે, સ્થાનિકો પણ જાગૃત છે અને સંતો પણ આમાં સામેલ છે. ત્યારે આપણે સૌ સાથે મળીને જો આ દિશામાં આ રીતે તંત્ર ચર્ચા કરશું, ભવિષ્યમાં આના ઉકેલની દિશામાં પણ જઈ રહ્યા છીએ, ત્યારે મને 100% ખાતરી છે કે ગુજરાતમાં આવી કોઈ સમસ્યા પેદા નહીં થાય. આપણી આસ્થા મજબૂત થશે, આપણો ભરોસો, આપણો વિશ્વાસ 100% મજબૂત થશે. એટલા માટે કે જે રીતે તંત્ર, સરકાર અને સૌ સાધુ સમાજ, સંતો સૌ સાથે મળીને ચિંતા કરી છે, એમાં જયારે મીડિયા ભળે છે ચિંતા કરવામાં, મીડિયા ઉકેલની દિશામાં જયારે સાથે હોય છે, ત્યારે ભવિષ્યમાં ગુજરાતમાં મને લાગે છે કે આપણે આ પ્રકારની ચિંતા નહીં કરવી પડે. બિલકુલ. અને રાજુભાઈ, વિચારોનું વિતરણ હોય, વેચાણ ના હોય. મને આશા છે, જ્યોતિનાથજી આપ બોલી લો, આપ કહેવા કે માગતા હોય તો. હું એક જ વસ્તુ કહું છું, આનો ઉકેલ તમે માગો છો તો ઉકેલ એક જ છે કે સદાનંદ સરસ્વતીએ કીધું, મેં બી કીધું હતું, અને હું એમના પ્રવક્તા થકી એક કહી શકું કે ધર્મસ્થાનોનું સંચાલન ફક્ત ને ફક્ત તમે નાણાકીય વ્યવહાર તમે જુઓ, વહીવટ તમે જુઓ, પણ મંદિરના પ્રસાદને આ બધી વસ્તુનું સંચાલન સંતોના હાથે થવું જોઈએ. ખેર, અંતમાં એટલું કહીશ, મહેરબાની કરીને જે પણ વેપારીઓ હોય જે પ્રસાદનું કાચો માલ અથવા પ્રસાદ મોકલતા હોય તૈયાર કરીને, મહેરબાની કરીને આમાં વેપાર ના કરશો. અને એનાથી આગળ વધીને કહું, પ્રભુના ચરણમાં ચડેલો પથ્થર પણ જ્યારે પ્રસાદના રૂપમાં હોય છે ને, એટલે સનાતનીના પેટમાં એ પ્રસાદના રૂપમાં હજમ થઈ જાય છે. અને મને ભરોસો છે આ જે પણ વિવાદ હશે એ સનાતન સંસ્કૃતિના લોકો જાતે ઉકેલ કરશે. ફરીથી કહું છું, કોઈએ ભલે પ્રસાદ થકી કમાવાનો પ્રયાસ કર્યો હોય, પણ એક સનાતની માટે પ્રસાદ જે પણ રૂપમાં મળ્યો છે, જે પણ રૂપમાં, એ પ્રસાદ જ હશે, એ પ્રસાદ જ હશે. કોઈએ અભડાયો હશે કોઈ પણ પ્રકારનું મટીરિયલ વાપરીને, તો કોઈ સનાતનીને એનાથી કોઈ ફરક નથી પડવાનો. હા, પણ પ્રસાદનો વેપાર ન થવો જોઈએ, વેચાણ ન થવું જોઈએ, વિતરણ થવું જોઈએ, આ હકીકત છે. હું તો પોલીસમાં લઈશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ વરસાદના અંતિમ રાઉન્ડની. કારણ કે આજે વાવાઝોડા સાથે વડોદરામાં વરસાદ ખાબક્યો છે અને સુરતના કેટલાક વિસ્તારો 2-3 કલાક સુધી જળમગ્ન રહ્યા છે. વિરામ બાદ અંબાલાલ કાકા સાથે કરીશું વાત.